સદગુરુદેવ કી જય। બોલો શ્રી સદગુરુ દેવ કી જય। હરિઓમ। આજે તારીખ 6/9/2022 ભાદરવા સુદ 11 મંગળવાર આપણી આ ભાદરવાની શિબિરનો દ્વિતીય દિવસ। આપણે રાબેતા મુજબ પહેલા દાતાઓના નામની જાહેરાત કરી દઈએ। સવારના ચા નાસ્તાના દાતા શ્રી રમેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, નિકોલ, અમદાવાદ। બપોરના મહાપ્રસાદના દાતા શ્રી મુક્તાબેન પુરુષોત્તમભાઈ પટેલ, હસ્તે રમેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, નિકોલ, અમદાવાદ। સાંજના પ્રસાદના દાતા શ્રી જયસુખભાઈ વલ્લભભાઈ વ્યાસ, કતારગામ, સુરત। તમામ દાતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। હવે આપણે સત્સંગ ચાલુ કરીએ એ પહેલાં સ્વામીજીનું ફુલહારથી સ્વાગત આજના બપોરના મહાપ્રસાદના દાતા શ્રી મુક્તાબેન પુરુષોત્તમભાઈ પટેલ હસ્તે સ્વામી મુક્તાબેન પુરુષોત્તમભાઈ પટેલ સ્વામીજીનું ફુલહારથી સ્વાગત કરશે। મુક્તાબેન। आपल्याला छोटा फुल आपण दे। सदगुरु देव की जय। આ તબક્કે દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર। હવે આપણે સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં એક સૂચન છે। એ સૂચન હું અહીંથી જાહેરાત કરું છું કે આપણી આ સંખ્યામાં દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે। એની સામે આપણે રૂમો જે છે એ છે એમાં વધારો નથી થતો, સંખ્યામાં વધારો થાય છે। એટલે આપણે કોઈને એમ તો ના કહી શકીએ કે તમે નહીં સગવડ મળે, સગવડ આપવી જ પડે, પણ આવનારી સગવડ સચવાય એટલા માટે આપણે રૂમના કામદાતાઓ છે એમને એક વિનંતી કરીએ, આ શિબિર નહીં પણ આવતી શિબિરથી કે આવતા કોઈ પણ પ્રસંગ વખતે એ લોકો 2 દિવસ અગાઉ જાણ કરી દે કે અમે આવવાના છીએ કે નહીં, તો આપણે રૂમ બીજાને ફાળવી શકીએ અને આવેલા શિષ્યોની આપણે સારામાં સારી સગવડ સચવાય એવો પ્રયત્ન કરી શકીએ। એટલે આજ પછી 2 વખત સૂચન કરશું, આપણે ગ્રુપમાં બી જાણ કરશું કે હવે પછીના પ્રસંગમાં જે કોઈ રૂમના ડોનર છે એમને અહીં અગાઉ જણાવી દેવાનું ભાઈ તમારા માટે અમે રૂમ રિઝર્વ રાખીએ અથવા બીજા કોઈને આપી દઈએ। એટલે શું છે, આવનારી સગવડ હોય અને આપણે એમના માટે રૂમ ખાલી રાખીએ, સત્સંગ પૂરી થાય ત્યાં સુધી એ લોકો આવે નહીં તો રૂમ ખાલી પડે। અને ક્યારેક અમે અનુમાનસિકભાઈ નહીં આવે એમને આપીએ છીએ રૂમ, અને આવી જાય ત્યારે પછી રૂમ એને ખાલી કરી આપવો પડે। એટલે જેમાં ગયેલા શિષ્ય સેવકોને ઉથલ પાથલ કરવું પડે। આસાલે 1-2 જગ્યાએ બની ગયું એવું રૂમ ઉથલ પાથલ કરવા, એટલે અમને અંદરથી દુઃખ થાય કે ચાલો આપણે જ રૂમ ફાળવ્યો હતો અને આ વસ્તુ બની એટલે બદલવો પડ્યું। પણ હવે જે વિનંતી કરીએ રૂમ દાતાઓને
કે પ્રસંગના 2 દિવસ પહેલાં અહીં આયોજકોને જાણ કરી દે અમે આવવાના છીએ કે નહીં, તો વ્યવસ્થા થાય. હવે સ્વામીજીને વિનંતી કરું આજનો સત્સંગ ચાલુ કરે. સ્વામીજી. બોલો શ્રી સદગુરુદેવ કી જય. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યં નિજાંતર્ગતં પશ્યન્નાત્મનિ માયયા બહિર્યોત ભૂतं યથા નિદ્રયાં યः સાક્ષાत् કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ શ્રી દક્ષિણામૂર્તયે અત્યાર સુધી આપણે જોયું સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની વાત થઈ, અને એનું કારણ જે માયા છે, માયા એ માયાનું પણ વર્ણન થયું છે. કાર્યનું મેયા છે, કાર્ય ઉપરથી એનું અનુમાન થઈ શકે છે. એ કોઈ કારણ કે શું છે, અવ્યક્ત છે માયા, એ કોઈ વ્યક્ત નથી, કાર્ય ઉપરથી વ્યક્ત થાય છે. અને એના જે 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. તમો ગુણમાં આળસ્ય છે, પ્રમાદ છે, નિદ્રા છે. આ એ હોય ત્યારે સમજવાનું કે આપણે અત્યારે તમો ગુણમાં રમીએ છીએ. પછી જ્યારે હું પ્રવૃત્તિ હોય ત્યારે રજોગુણ હોય છે. અને સત્વગુણ છે, સત્વગુણથી જ્ઞાન થાય, પણ એના સાથે સાથે લાલબત્તી છે કે સુખ સંગે ન બદનાતી, સુખના લીધે બંધન પણ કરી શકે છે. એટલે આ 3 ગુણ છે, એ ગુણ છે, ઉપયોગી છે, એટલે એને ગુણ કહેવામાં આવે છે. અને એ પછી બતાવે છે કે આજે 3 ગુણવાળી વિદ્યા છે ને, એ 3 ગુણવાળી વિદ્યાનું વર્ણન કર્યું છે. અવ્યક્તમેત ત્રિગુણય નિરુક્તમ તત કારણમ નામ શરીરમાત્મનઃ સુષુપ્તિરેતસ્ય વિભક્ત વ્યવસ્થા પ્રલીન સર્વેન્દ્રિય બુદ્ધિવૃત્તિ ત્રિગુણૈ નિરુક્તમ. આ 3 ગુણવાળી જે આ વિદ્યા છે ને, એનું વર્ણન કર્યું. એતત અવ્યક્તમ, એ કેવી છે? અવ્યક્ત છે, કાર્ય દ્વારા વ્યક્ત થાય છે, પોતે વ્યક્ત નથી. તત એટલે જે આત્માનો, આ જીવાત્માનું કારણ શરીર કહેવાય છે. જેમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરો છે, એવું કોઈ કારણ શરીર છે? એની કોઈ આકૃતિ, આકાર ખરો? તો કે ના. આ એ અજ્ઞાનમાંથી આ ઉત્પન્ન થાય છે, એટલા માટે એને કારણ શરીર કહેવામાં આવે છે. આ એ કોઈ આકારવાળો નથી. અને એકસ્ય વિભક્ત વ્યવસ્થા, એની ભિન્ન ભિન્ન અવસ્થા છે. સુષુપ્તિ જેમાં આજે સર્વેન્દ્રિય છે ને, આ પ્રગીન સર્વેન્દ્રિય બુદ્ધિવૃત્તિ, આ બધા ઇન્દ્રિયો જેમાં પ્રલીન થઈ જાય છે, વિશેષ રૂપે લીન થઈ જાય છે, પૂર્ણ રૂપે લીન થઈ જાય છે. અને બુદ્ધિની વૃત્તિ પણ લીન થઈ જાય છે. આ એ સુષુપ્તિ અવસ્થા, આ માયાનું કાર્ય છે. સર્વ પ્રકાર પ્રમિતિ પ્રશાંતિ બીજાત્મવસ્તિ તિરેવ બુદ્ધિ સુષુપ્તિરેકસ્ય કિલ પ્રતીતિ કિંચન વેદમેતિ જગત પ્રસિદ્ધે. આ સર્વ પ્રકારે આ જાતનું પ્રમિતિ પ્રશાંતિ જ્ઞાન પણ થંભી જાય છે. અને બુદ્ધે એટલે કે અંતઃકરણની બીજાવસ્થા, એટલે બીજ રૂપે સ્થિતિ હોય છે, બીજ રૂપે રહે છે. એટલે સુષુપ્તિમાં
એ અવિદ્યારૂપી બીજ પડેલો હોય છે. અને એક જ આ જીવાત્માની સુષુપ્તિ, આ સુષુપ્તિ અવસ્થા એ કારણ છે. કારણ કિંચિત ન વેદમી, એ સુષુપ્તિ અવસ્થા છે ને, આ એના કારણે સુષુપ્તિમાં હું કઈ જાણતો નહોતો. ઇતિ જગત પ્રસિદ્ધે, એવી જગત પ્રસિદ્ધ કિલ પ્રતીતિ, આ બધાને એનો અનુભવ થાય છે કે હું સુષુપ્તિમાં કઈ જાણતો નહોતો. આબાલ વૃદ્ધને આ બધાને એની પ્રતીતિ થાય છે. એ છે કારણ શરીર. એ કારણ શરીર એ બીજ રૂપે છે. એમાં તુર્યાવસ્થામાં બીજની નિવૃત્તિ થઈ જાય છે અને સુષુપ્તિ અવસ્થામાં બીજ રહે છે અને અગ્રહણ છે. કોઈ પણ જાતનું કાંઈ પણ ગ્રહણ આ અવસ્થામાં થતું નથી. જાગ્રત અને સ્વપ્ન અવસ્થા છે અન્યથા ગ્રહણ છે. જેવો છે એવો ગ્રહણ થતો નથી, પણ અન્ય રૂપે આ બ્રહ્મ છે જગત રૂપે પ્રતીત થાય છે, ગ્રહણ થાય છે. અને સુષુપ્તિમાં બ્રહ્મ હોવા છતાં પણ કાંઈ નથી. આ એ રીતે એની અગ્રહણ સ્થિતિ છે. ગ્રહણ જેવો છે એવો ગ્રહણ થતો નથી. આજે 3 ગુણવાળી જે આ વિદ્યા છે, આ એનું વર્ણન આપણે કર્યો છે કારણ શરીર રીતે. અને સ્થૂળ દેહની જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ દેહની સ્વપ્ન અવસ્થા અને કારણ દેહની છે સુષુપ્તિ અવસ્થા. એટલે એમાં જે બુદ્ધિ મન બધા જ ઇન્દ્રિયોમાં લય પામી જાય છે. અને આ જે વૃત્તિઓ છે અંતઃકરણની 4 પ્રકારની વૃત્તિ છે. સંકલ્પ, વિકલ્પ, ચિંતન, પછી અહંકાર, અને આ જે અવસ્થાઓ છે એ બધી અવસ્થાઓ આ એમાં લીન થઈ જાય, એ બધું લીન થઈ જાય છે. અને ઇન્દ્રિયો પણ ભોગથી અલિપ્ત થઈ જાય છે. કારણ કે ત્યાં સુષુપ્તિમાં કોઈ પણ જાતનો ભોગ નથી. સ્વપ્નમાં તો મન એ સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં પણ સૂક્ષ્મ ભોગ હોય છે, પ્રતીતિ માત્ર. અને હકીકતમાં જોઈએ તો બધું સાક્ષી ભાષ્ય છે. સમજાવવા માટે જાગ્રત અવસ્થાને પ્રમાતા ભાષ્ય કહે છે, જુદો પાડીને સમજાવે છે. પણ વાસ્તવિક જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધું સાક્ષી ભાષ્ય છે. અને જે સાક્ષી ભાષ્ય છે મિથ્યા હોય છે. અને એ અવિદ્યાવૃત્તિ દ્વારા મિથ્યા લાગે પણ મિથ્યા અનુભૂતિ ન થાય. મિથ્યા અનુભૂતિ થાય અંતઃકરણની વૃત્તિ દ્વારા જ. અંતઃકરણની વૃત્તિથી જ આ બધું મિથ્યા છે જ્યારે નિર્ણય થાય ત્યારે અનુભૂતિ થાય. હા, એ સ્વપ્નમાં સાક્ષીના વૃત્તિથી સ્વપ્ન છે મિથ્યા છે એવું લાગે, પણ આત્માનુભૂતિ ન થઈ શકે. આત્માનુભૂતિ એ અંતઃકરણની વૃત્તિ દ્વારા જાગ્રત અવસ્થામાં થાય. સ્વપ્નમાં પણ કામ આપે નહીં. સ્વપ્નમાં સમજો કે જ્ઞાન થયું તો જેને જ્ઞાન થયું જાગ્યા પછી એ તો જતો રહે સ્વપ્ન ભેગા. એ તો રહે ને, જ્ઞાન કોને થયું? જે હતો એ તો એવો રહ્યો. એટલે જાગ્રત અવસ્થામાં જ્યારે જ્ઞાન થાય ત્યારે જ જ્ઞાન થયું કહેવાય. સ્વપ્નમાં તો થતું નથી, જેને થાય રહેતો નથી. અને સુષુપ્તિમાં તો વૃત્તિ નથી, એટલે ત્યાં પણ જ્ઞાન થતું નથી. અને બીજી લાલબત્તી છે, સમાધિમાં પણ જ્ઞાન થતું નથી. એક ભાઈ, હું જ્યારે વાઘેલા ડેરો વાઘેલા સુરેન્દ્રનગર પાસે, તે ભાઈ કહે કે મારા અનુભવ છે સુષુપ્તિમાં અદ્વિતીય રહે છે, એક જ રહે, સમાધિમાં અદ્વિતીય રહે છે, એક જ રહે છે. પણ એ વખતે મને બહુ ખ્યાલ નહોતો. એને હું જોઈએ એવો જવાબ આપી ન શક્યો. પણ પછી ખ્યાલ આવ્યો કે સુષુપ્તિમાં વૃત્તિ જ નથી. વૃત્તિ નથી તો જ્ઞાન કેવી રીતે થાય? અને વૃત્તિ તો બ્રહ્માકાર ક્યારે થાય? વૃત્તિ હોય તો જ. જાગ્રતમાં જે વૃત્તિ છે એ બ્રહ્માકાર થાય ત્યારે જ સાચું જ્ઞાન થાય. કારણનું જે શરીર છે એની નિવૃત્તિ થાય. હકીકતમાં આપણે આજ્ઞાની નથી કે આપણે એને જાણનારા છે, જોનારા છે. હું કાંઈ નથી જાણતો, જાણો છો ને તો એક થઈને જાણો કે બીજું અલગ રહીને એક થઈને જાણી શકો ને. અને ભિન્ન થઈને જુઓ તો એ તો એની હયાતી જ નથી.
એક વખત વાંડામાં હતો ત્યારે બાપુજી આવેલા, પહેલે કે બીજી ભેટ હશે બાપુજીની વખતે. તે એક માજી બહુ મોટી ઉંમરના હતા. એ કહે, સ્વામીજી હું તો હાવ આજ્ઞાની છું. બાપુજી છે ને જ્યારે જેવો હોય બોલવાનું હોય ને એવો અવાજ કાઢે. એટલે ફૌજદાર કેમ પૂછતો હોય એમ કે, માજી સમજીને બોલો છો કે સમજ્યા વગર? માજી કે સમજીને બોલો. તો તમે સમજીને બોલો, તમે ક્યાં આજ્ઞાની છો? આજ્ઞાને તો તમે જાણો છો, માટે તમે આજ્ઞાની નથી. અને એ માજીએ કીધું કે સ્વામીજી હું ભણેલી ગણેલી નથી, આ બધાને તો પુસ્તક વાંચતા આવડે, બધાને જ્ઞાન થાય, મને તો ન થાય. તો બાપુજી કે તમને પહેલા થશે. ત્યાં ભણેલા ગણેલા છે ને આ પુસ્તકમાં જ ગોતતા રહી જશે. એ પુસ્તકી જ્ઞાનના કીડા થાય. આ અનુભૂતિ તરફ જવું એવું બહુ અઘરી વસ્તુ છે. માફ કરજો, દોડાદોડ કરતા હોય બોલતા હોય ને એનાથી એમ માફ કાઢી લે, એ બોલીએ નહીં, માફ તો નીકળી જાય સામેવાળાને. એ ક્યાં છે? આ ઉતાવળ કરીને બોલવા જેવું નથી. જો તેરી ચૂપ અને મેરી ચૂપ અનુભવ કર્યો ને, ગાંઠ ગઠી હીરો પાયો, ગાંઠ ગઠિયો વાંકો વારંવાર કયો ખોલે. હીરો પ્રાપ્ત થયો તો આંટીમાં ખોલસી દીધો, પછી વારંવાર કાઢીને જોવાનું હોય એને, પછી વારંવાર કાઢીને એને જોવાની જરૂર પડતી નથી. એવી રીતે તત્વજ્ઞાન થાય ને, કઈ નહીં કરતા. આ થોડા આંતર પડે એટલે આવાજ કરે છે. એટલે એ વાસ્તવિક જે તત્વ છે એ અનુભૂતિ થયા પછી એમાં બોલવા પણ નથી. અને બોલો તો ક્યાં છો આ એની ખબર પડી જાય છે. એટલે જેમ એ લોકો જાહેરાત કરે, જમીને આવે, જમીને આવે, જમીને આવે, અરે ગરગરતા તો ઊંઘી જાય. અને જમ્યો હોય તો કાંઈ બોલે નહીં, પણ પડખો ફેરવતો હોય. આ એટલે ખબર પડી જાય. પણ આમાં છે ને કોઈને સર્ટિફિકેટ આપવા જેવું નથી, લેવા જેવું નથી. આ જેમ છે એમ બરાબર છે, સમજીને ચૂપ થઈ જાય. બાળકને નહીં કહે ચૂપ, એ ચૂપ થઈ જાય. બસ ચૂપ. આ મનરૂપી બાળકને આ જે બધું માળખું છે એ ચૂપ કરવા સિવાય બીજું કાંઈ નથી. કારણ કે એની હયાતી નથી. જેને તમે જુઓ, જેને તમે જાણો, એનાથી તમે ભિન્ન છો. એટલા માટે આ આજ્ઞાન છે ને કારણ શરીર, એ પણ તમે એના સાક્ષી છો. સુસુપ્તિમાં કાંઈ નથી, એ જાણનારો છે ને. આ સુસુપ્તિનો અભાવ છે, સુસુપ્તિમાં કાંઈ પદાર્થોનો અભાવ છે, એ જાણનારો હતો ત્યારે જાણે ને. એટલે આ સુસુપ્તિ અવસ્થા છે, આ એમાં જે કારણ શરીર છે, આ એ કારણ શરીર, એ સુસુપ્તિ અવસ્થામાં કોઈ વૃત્તિ નથી, વિષય નથી. અને જાગીને કહે તો કે હું સુખે સૂતો તો એ અનુભવ છે, તો કાંઈ અનુભવ પણ નથી. પણ કે જે અનુભૂત વસ્તુ હોય એની સ્મૃતિ થાય. તો જો સુખે સૂતો એવું સ્મૃતિ થઈ તો અનુભવ હોય ને, તો ના, એ ક્યારે અનુભવ થાય? તમે ઊંઘમાં છો અને કહો છો કે સુખે સૂતો છું, તો એ વખતે તો તમે કહી શકો એમ નથી. જાગીને કહો તો ત્રિપુટી આખી બદલાઈ જાય. ત્રિપુટી આખી નહીં ઉત્પન્ન થાય અને નવી ત્રિપુટીથી દેખાય તો ખોટું છે. એટલા માટે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જે અવસ્થાઓ છે એ ત્રણેય અવસ્થાઓ બુદ્ધિની છે. અને બુદ્ધિની અવસ્થા હોવાથી બુદ્ધિ આદ્યસ્થ છે, અંતઃકરણ આદ્યસ્થ છે. અને એટલા માટે આત્મામાં આ જે અવસ્થાઓ છે નિત્ય નિવૃત્ત છે. અને એ નિવૃત્ત થાય તો સૂર્ય જગત ક્યારે? કારણ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ જગત છે, એ ત્રણ અવસ્થા જગત છે. ત્રણ અવસ્થા અતિરિક્ત જગત નામની કોઈ વસ્તુ નથી. એટલા માટે આ તમે આ ન જોનારા છો, જાણનારા છો. અહમ કિમપી ન જાનામી, હું કંઈ પણ જાણતો નહોતો. ક્યાં? સુસુપ્તિમાં. સુખેન મયા સુખેન નિદ્રા અનુભૂયતે, સુખથી સૂતો હતો. આ અનુભવ કર્યો, પણ એ અનુભવ પણ એ પારમાર્થિક ક્ષેત્રમાં ભ્રાંતિ છે. વ્યવહાર ક્ષેત્રમાં બરાબર તમારો અનુભવ છે. વ્યવહાર માટે કહેતા હોય તો અમને કંઈ વાંધો નથી. પણ પરમાર્થ રીતે તમે જો કહેતા હોય, તમે સુખમાં, સુસુપ્તિમાં સુખનો અનુભવ કરે તો એ વાત સાચી નથી. એટલે આ કારણ દેહ છે એ ન જાણવું, બસ. એટલે બિલકુલ આ જ્ઞાન કંઈ ન જાણવું નહીં, કંઈક જાણવું અને કંઈક ન જાણવું. સામાન્ય જ્ઞાન અને વિશેષ આજ્ઞાન જ્યારે હોય ત્યારે આજ્ઞાન છે. અને આજ્ઞાન છે
એની પરિભાષા છે. આ દિવાલના પહેલા બાજુ કોણ ગયો ને કોણ આવ્યો એની ખબર પડે તો જ્ઞાન ટકાના, અને કોણ આવ્યો ને કોણ ગયો ખબર ન પડે તો આ જ્ઞાન ના. એ સ્વ સ્વરૂપને ન જાણવું એ આ જ્ઞાન, અને સ્વ સ્વરૂપને બ્રહ્મરૂપે જાણવું એ નામ છે જ્ઞાન. આના સિવાય જ્ઞાન અજ્ઞાનની કોઈ પરિભાષા વેદાંતમાં નથી. આપણી વ્યવહારિક પરિભાષા જુદી છે. વ્યવહારમાં તો થોડો કંઈ જાણતો હોય તો લોકો વિશેષ જ્ઞાની માને છે. ખેડૂત પાસે ક્યાંક કચ્છમાં ગયો હતો, એ ભાઈ આ ભણેલા નહોતા, એટલે અમારે તો શું આ ધંધો છે ને એક જાતનો હા બોલવાનો. તો એટલે સ્વામી તમને બધું આવડે, મને તો કાંઈ આવડતો ને, હું તો હાવ અજ્ઞાની છું. મેં કે ભાઈ એના સાથે કોઈ સંબંધ નથી. અભણને પણ જ્ઞાન થાય અને ભણેલાને ન થાય, ભણેલાને પણ થાય ન થાય એવું નથી, પણ એ યોગ્યતા માગે છે અને બોલતા આવડે. આ તો આમે કથા કરી એના કરતાં પેલા ટીવી ઉપર સુખદેવજી કથા કરે કેવો બોલવાની છટા હોય એવી અમારી છે. તો કોઈ એને જ્ઞાન થયું છે કથા કરતા કરતા ના, એટલે એના સાથે કોઈ સંબંધ નથી. તત્વજ્ઞાન એ અધિકાર માગે છે. અધિકાર હોય પછી ભણેલો હોય કે ભણ્યા વગરનો હોય એના સાથે કોઈ નિષ્પત નથી. ગયા જન્મે તત્વજ્ઞાન થયું હોય, આવરણ રહ્યો હોય સામાન્ય, આ જન્મે આવતા નિવૃત્ત થઈ જાય, બનેલું ન હોય. એટલે આજે સુષુપ્તિ અવસ્થા છે ને, સુષુપ્તિ અવસ્થાના તમે સાક્ષી છો. જાગ્રતના સાક્ષી, સ્વપ્નના સાક્ષી અને સુષુપ્તિના પણ સાક્ષી છે. એટલે એનો અર્થ છે કે ત્રણેય અવસ્થા તમારામાં નિત્ય નિવૃત્ત છે. તમે બધામાં છો. તમે છો તો ત્રણ અવસ્થાનું ભાન થાય, અને તમે ન હો તો ભાન ન થઈ શકે. પણ એ હોય કે ન હોય તો તમે છો. એ ત્રણ અવસ્થા જ્યારે ન હોય ત્યારે પણ રહી શકો, અને ત્રણ અવસ્થા હોય તો એને એટલે કે ભાવ અને અભાવ આ બંનેના પ્રકાશક આ તમે છો. એટલે ત્રિશી તુર્ય સંતતમ, આ ત્રણ અવસ્થામાં તુર્ય રહેલો છે. તુર્ય સાક્ષી એટલે શું? તુર્ય જ્ઞાન સ્વરૂપ છે સાક્ષી. આ સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક નહીં, ભેદ કો ગંધ. સાક્ષી તો બ્રહ્મ સ્વરૂપ છે ને ભેદનો ગંધ પણ નથી. આ એટલે આજે જ્ઞાતા છે, જાણનારો છે, સાક્ષી છે, કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. પણ હું સાક્ષી કરવાથી જ્ઞાન મોક્ષ નહીં પ્રાપ્ત થાય. સાક્ષીનો અનુભવ થાય અને પછી એ સાક્ષી બ્રહ્મરૂપ છે. જ્યારે અનુભવ થાય ત્યારે અવિદ્યાની નિવૃત્તિ થાય. બ્રહ્મ જ્ઞાનમાં અવિદ્યાની નિવૃત્તિ કરવાની શક્તિ છે, સાક્ષી જ્ઞાનમાં અવિદ્યાની નિવૃત્તિની શક્તિ નથી. એટલે આ જે માયા છે ને, માયા કે જે પોતે નથી પણ આપણે માની લીધી છે, સ્વીકારી લીધી છે અને એનાથી ભયભીત થઈએ છીએ, એ વાસ્તવિક કોઈ વસ્તુ નથી. આ જગતની સંગતિ લગાડવા માટે ભગવાન શંકરાચાર્ય માયાનો સ્વીકાર કર્યો છે, પણ બીજા માયાનો સ્વીકાર સત્ય રૂપે કરે છે. અને ભગવાન શંકરાચાર્ય કહે છે કે માયા મિથ્યા છે, એટલા માટેનું કાર્ય પણ મિથ્યા છે. દેહેન્દ્રિય પ્રાણમનો યમાદય સર્વે વિકારા વિષયા સુખાદય વ્યોમાદિભૂતાન્યખિલં ચ વિશ્વમવ્યક્ત પર્યંતમિદં હિનાત્મા. હવે આત્મા શું, નાનાત્મા શું એની વાત કરે છે કે આ દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ અને અહમ આદિ આ બધા છે ને સર્વે વિકારા, આ બધા વિકાર છે, એ વાસ્તવિક નથી. અને સુખાદય વિષય, સુખ દુઃખ વગેરે જે વિષયો છે, અને વ્યોમાદિભૂતાની આકાશાદી જે પંચમહાભૂત છે, અવ્યક્ત પર્યંત, અવ્યક્ત સુધી, ઇદમ અખિલમ વિશ્વમ, આ સમસ્ત વિશ્વ અનાત્મા છે, જડ છે. જ્યાં લગી મને જાય ને ત્યાં સુધી બધું શું છે? જગત છે, જગત. ઈદમ શબ્દોદિતમ જગત. ઈદમ આ દ્વારા જે રીતને તમે કહી શકો એ બધું જગત છે, અનાત્મા છે, એ આત્મા નથી.
જ્યાં લગી મન ગોચર જાય ત્યાં લગી માયા જ્યાં નવ ભાઈ. જ્યાં સુધી મન જાય વિષય થાય ત્યાં સુધી આ બધી માયા છે, આ એ વાસ્તવિક તત્વ નથી. એટલે આપણા મનમાં જે આવે ને એ કંઈ પરમાત્મા નથી. પરમાત્માનો સાક્ષાત્કાર સ્વરૂપે થાય છે, અન્ય રૂપે નહીં. નહીં મનમાં, નહીં બુદ્ધિમાં, નહીં ઇન્દ્રિયોમાં. આ એના દ્વારા જે થશે આ એ ક્યારેક જ્યારે બ્રહ્માકાર વૃત્તિ થશે પછી બ્રહ્મમય વૃત્તિ રહે અને એમાં બધો વ્યવહાર થતો રહે છે. બ્રહ્માકાર વૃત્તિ એક જ વખત થાય અને બ્રહ્માકાર વૃત્તિ થઈને બાધિત થાય, પણ બ્રહ્મમય વૃત્તિ દ્વારા વ્યવહાર થાય છે. સુખાદય એ બ્રહ્મમય વૃત્તિ દ્વારા બધો વ્યવહાર કરતા હતા છતાં અસંગ હતા. આવી આજ્ઞાન છે એક જ વખત જાય. એક વખત આજ્ઞાન જાય પછી આજ્ઞાન આવતો નથી અને આવતો નથી એટલે બીજી વખત બ્રહ્માકાર વૃત્તિની જરૂર પડતી નથી. માયા માયા કાર્ય સર્વમ મહદાદેર પર્યંતમ અસદીદ કમાત અસદીદ મનાત્માકમ ત્વં વિદ્ધિ કલ્પકમ મરીચિકા કલ્પકમ. માયા એટલે માયા અને મહદાદી દેહ પર્યંત, મહત્વથી માંડીને સ્થૂલ દેહ સુધી ઇદમ સર્વ માયા કાર્યમ, આ બધું માયાનું કાર્ય છે. અને તું મરીચિકા કલ્પમ, ઝાંઝવાના જળના જેમ અનાત્મકમ અસજડ અને મિથ્યા વિધિ જાણ. આજે બધું કાર્ય માયાનું આ બધું કેવો છે મૃગજળ જેવો. એ વચ્ચે દેખાય પણ હોય નહીં. જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાનેશ્વરમાં જ્યારે વાત કરી ત્યારે કહે છે બ્રહ્મગીરીના લીધે સમુદ્રના રીઘે વચ્ચે વાવગે દેખાય મુરગામું જૈસે. એ કહે છે કે બ્રહ્મગીરી ઉપરથી એ ગોદાવરી જેમ ઉત્પન્ન થઈ એ મૃગજળની નદી ઉત્પન્ન થઈ નથી. અને આખરે સમુદ્રમાં મળી તો કના વચ્ચે માત્ર દેખાય છે મૃગાંબુ એટલે આ મૃગજળ છે. એવી રીતે આ બધું છે ને અસત છે, જળ છે અને મૃગજળ જેવું ન હોવા છતાં પ્રતીત થાય છે. દૃષ્ટાંતમાં તો આપણે સમજી જઈએ બરાબર ને. કઈ આપણે જોયો હોય ઝાંઝવાનો જળ, એના અનુભવ પણ થયો હોય, જઈએ તો ત્યાં કાંઈ ન મળે એમાં તો વાંધો નથી આવતો. પણ સિદ્ધાંતમાં આ જેમ આ જગત રૂપી મૃગજળ ક્યાં દેખાય? એને જો આદિષ્ટાન છે એનો જે જ્ઞાન થાય તો કામ થઈ જાય. પણ આદિષ્ટાન શબ્દ આપણે વાપરીએ પણ હું આ બધાનો આદિષ્ટાન છું, મારા સિવાય આનો બીજો કોઈ આદિષ્ટાન નથી. કારણ કે તમે ઈશ્વરને આદિષ્ટાન માનશો ને તો ઈશ્વર ક્યાંક છે. એટલે એ ઈશ્વર ક્યાંક હોવાથી એ આદિષ્ટાનનું જ્ઞાન ન થાય અને આદ્ય સ્તરને છે એવો ખ્યાલ ના આવે. પણ મારામાં દેખાય. ક્યાં દેખાય? જગત આંતકરણમાં. એ આંતકરણ ક્યાં? તો કે સાક્ષી એનો અધિષ્ઠાન છે, સાક્ષી બ્રહ્મ છે. તો હું જેનો અધિષ્ઠાન છું, મારામાં આ બધી પ્રતીતિ થાય છે પણ મારામાં ત્રણેય કાળમાં નથી. કેમ? હું ચેતન છું. જડ મારો સ્પર્શ કરી શકે નહીં, એની હયાતી નથી અને માટે આ જગત મિથ્યા છે. જ્યાં સુધી પોતે એનો આદિષ્ટાન એને પ્રકાશક ન થાય અને આદિષ્ટાન એ પ્રકાશક એક જ છે ભાન ન થાય ત્યાં સુધી આવી ત્યાં નિવૃત્તિ થઈ શકતી નથી. આ માયા પોતે અસત છે તો એનો કાર્ય કેવો? એ કાર્ય પણ એ અસત છે, એમાં વાસ્તવિકતા કાંઈ નથી અને નથી એમાં આસક્ત થાય છે. હોય એમાં થાય તો આશ્ચર્ય નથી. માત્ર દેખાય, પ્રતીત થાય અને એમાં આસક્ત થઈ જાય છે. મૃગજળમાં તો જલ્દી નહીં આસક્ત થાય પણ છીપલીના રૂપો દેખાય તો દોડે ને લેવા. આ નથી છે એમાં કાંઈ નથી અને દેખાય છે દોડે છે. એમાં આ બ્રહ્મમાં જગત છે નથી અને છતાં એને સત્ય માનીને સુખી દુઃખી થઈ જાય છે. એનું કારણ શું છે? કે આપણને પરોક્ષ જ્ઞાન છે પણ અપરોક્ષ જ્ઞાન નથી. મિથ્યા મિથ્યા કહેતા જાય અને પછી સુખી દુઃખી થતા જાય ને વળગતા જાય.
એક વખત અહીં વિવેકાનંદ આવ્યા હતા. એ અત્યારે શરીર છે કે નહીં ખબર નહીં, બહુ વૃદ્ધા હતા. એ આવ્યા અને એ વખતે બરાબર એક બિલાડો ને એના માટે કૂતરો લાગેલો અને એ દૃષ્ટાંત આપ્યું અને પેલો જીતુ બહુ હોશિયાર હતો, એ તરફ માટી નાખી દીધી. પેલો બિલાડો ગભરાયો અને બરાબર મહારાજને દૃષ્ટાંત આપવાનો. અને ઘણા મહાત્માઓ છે ને મુસલમાનોનું દૃષ્ટાંત બહુ આપતા હોય છે. આપણે ઓશોનો છે ને નસરુદ્દીન આવે ગમે ત્યાંથી હરતો ફરતો, હા એવો ઘણાનો હોય. તો એમને કહ્યું કે મુસલમાન એનું નામ કંઈ કીધું એ 80 વર્ષનો ડોહો, 80 વર્ષનો ડોહો ને એને સ્વપ્ન આવ્યો. સ્વપ્નમાં છે ને સોનાનો મોટો ચરુ હતો અને 80 વર્ષની ઉંમર એ આમ ચરુ ખેંચવા ગયો ને, ખેંચાયો તો નહીં કારણ કે વજનદાર હતો ને, આ તો કપડાં તો બગડી ગયા. ખેંચવા ગયો ને કપડાં બગડી ગયા એટલે પછી બૂમ પાડી પહેલા છોકરાને બૂમ પાડી કે પહેલો ક્યાં કશું પહેલો ક્યાં કે જેના ત્યાં કપડાં બગડ્યા, એક પહેલો ખોટો ને કપડાં બગડ્યા સાચું, જગત ખોટું ને સુખ દુઃખ સાચું. એમ થાય ને કે કારણ શું છે? અપરોક્ષ અનુભૂતિ નથી. જ્યારે આ જગત અપરોક્ષ મિથ્યાત્વ અનુભૂતિ થાય ત્યારે જ આ આત્મ સત્યની આ પ્રતીતિ જ્ઞાન થાય અને આવી તેની નિવૃત્તિ થઈ શકે છે. અથ તે પ્રવક્ષ્યામિ સ્વરૂપમ પરમાત્મનઃ તદ વિજ્ઞાય નરો બંધન મુક્ત કૈવલ્યમ અશ્નુતે. હવે તને અથ એટલે હવે તને અથ આવે ને તો કઈ નવી શરૂઆત થાય છે. પરમાત્માનો અત્યાર સુધી શેની વાત કરી? માયાની, માયા કાર્યની વાત કરી. હવે તને પરમાત્મા તત્વની વાત કરું છું. સ્વયં સ્વરૂપમ સંપ્રવક્ષ્યામિ. આ પરમાત્માનું જે સ્વરૂપ છે ના તને સારી રીતે હું કહું છું કે જેને વિજ્ઞાય, જેને જાણીને, નર એટલે મનુષ્ય, બંધના સંસાર બંધનમાંથી મુક્ત, મુક્ત થઈને કૈવલ્ય મોક્ષ ને અશ્નુતે એટલે પ્રાપ્ત થાય છે, પામે છે. કારણ શું છે? પરમાત્મા એ આત્માથી ભિન્ન નથી, આત્મા પરમાત્માથી ભિન્ન નથી. જો આત્મા પરમાત્માથી ભિન્ન થાય તો પરિચ્છિન્ન થાય અને પરમાત્મા જો આત્માથી ભિન્ન થાય તો જડ થાય. અને શાસ્ત્રમાં ક્યાંય બ્રહ્મને જડ કયો નથી અને એટલા માટે આ શાસ્ત્રમાં જીવ બ્રહ્મની એકતા બતાવે છે. અને આપણો પણ અનુભવ છે આ જગતનો રચયિતા એ જડ છે, જડમાંથી આ ઉત્પન્ન થઈ શકે તો કના કોઈ ચેતન છે એટલે બ્રહ્મ ચેતન છે અને બ્રહ્મ સાથે એકતા થાય ત્યારે આત્માની પરિચ્છિન્નતા જાય, બ્રહ્મની પરોક્ષતા જાય અને બે એકની એકતા પહેલાથી સિદ્ધ છે. એ આત્માનું સ્વરૂપ વિજ્ઞા એટલે જાણવાથી કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે. આપણે એને મહત્વ નથી આપતા, વ્યવહારને વિશેષ મહત્વ આપી છે. વ્યવહાર કરો, વ્યવહારની જગ્યા, પણ તત્વજ્ઞાનને છે બધું એક બાજુ મૂકી અને જ્યારે ચિંતન કરશો ત્યારે થઈ શકે, બાકી બે બગલમાં રાખીને કામ થાય એમ નથી. આત્મા છે આજન્મા, અત્યાર સુધી જન્મ થયો નથી પણ ભ્રાંતિથી માની લે છે. આ ભ્રાંતિ છે એવું લાગતો નથી. ક્યારે ભ્રાંતિ છે એવું લાગે કે આમાંથી જાગો ત્યારે ખબર પડે કે આ જગત એક ભ્રાંતિ છે, ભ્રાંતિ છે બીજું કઈ નથી. જ્યાં નથી ત્યાં પ્રતીત થઈ જાય છે અને સ્વયં આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એ જ્યારે ભાન થઈ જાય, જ્ઞાન થઈ જાય ત્યારે એને કોઈ પણ બંધન કરી શકે એમ નથી. મુક્ત થવાની એની ઈચ્છા ન હોય ને તો પણ એ મુક્ત થાય. જેમ આપણે ઊંઘતા હોઈએ, દીવો બળે છે, આપણે દીવાને જોવાની ઈચ્છા નથી પણ આંખ ખુલી જાય ને તમારી ઈચ્છા ન હોવા છતાં દીવો દેખાય, એવી રીતે તત્વજ્ઞાન થાય ત્યારે તમારી ઈચ્છા ન હોય છતાં આ મુક્ત થઈ જાય. એટલે આત્મા છે ને સચ્ચિદાનંદ છે, અપરોક્ષ રીતે જાણે. આ માહિતી તો છે આપણને અત્યારે. આત્મા સચ છે, ચિત્ત છે, આનંદ સ્વરૂપ છે, આ પ્રિયતા છે આત્મામાં, બીજામાં એટલી પ્રિયતા નથી. આ બધું સાંભળીને આપણે માહિતી તો મળી પણ આ બધાનો બાદ થાય
બધા જ્યાં નથી ત્યાં દેખાય છે. આ એવો જ્યારે ભાન થાય ને ત્યારે અપરોક્ષ સાક્ષાત્કાર થઈ જાય કે જે બ્રહ્મને હું શોધું છું, આ એ હું જ છું. અને જ્યાંથી તમે નીકળો ના શોધવા માટે ત્યાં જ છે, ત્યાં જ મળશે, બીજા ક્યાંય મળે એમ નથી. એક વખત મને વિનુભાઈ પૂછ્યું કે એવો કોઈ ખીલો ખરો કે આ મનરૂપી બોલીઓ બંધાઈ જાય? ત્યારે તો કશું ખ્યાલ ના આવ્યો. કંઈ એકદમ તો ખ્યાલ આવે નહીં દરેક વસ્તુ. પછી બહુ ચિંતનથી પછી ખ્યાલ આવ્યો કે જ્યાંથી નીકળે ને ત્યાં જ એનો ખીલો છે. ત્યાં બાંધો ના તો ક્યાંય જાય નહીં. પણ આપણે જ્યાં બાંધો છે ત્યાં નથી બાંધતા, અને અનાત્માના ખેતરમાં જઈને બાંધીએ પછી તે એમ જ ફર્યા કરે. એટલે તમે જ્યાં બહાર શોધવા નીકળો, વૃત્તિ નીકળે, એ વૃત્તિના મૂળમાં વૃત્તિનો પ્રકાશક રહેલો છે, અને જાણો તો ક્યાંય જવાની જરૂર નથી. એવી રીતે સ્વ સ્વરૂપને જાણવાથી આ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. સાક્ષાત્કાર શબ્દ આપણે વાપરીએ પણ સાક્ષાત્કાર અનેક પ્રકારનો છે. ઉપાસક છે એનો સાક્ષાત્કાર શું? કે ભગવાન પૂજા કરતા વખતે ઓરડામાં પ્રકાશ થાય, એમાંથી પ્રગટ થાય તો સાક્ષાત્કાર થયો. અને યોગીનો સાક્ષાત્કાર પેલી ફોટોગ્રાફરની ડાર્ક રૂમ હોય ને ત્યાંથી જરાય પણ આજવાળું ના આવે અને એમાં પ્રકાશ થાય તે સાક્ષાત્કાર માને. અને ઉપાસકો બીજો પણ સાક્ષાત્કાર માને કે ઈષ્ટના લોકની પ્રાપ્તિ, એને પણ સાક્ષાત્કાર માને. અને દરેકને સાક્ષાત્કાર અલગ અલગ છે, પણ એ સાક્ષાત્કાર સાચો સાક્ષાત્કાર નથી. સાચો સાક્ષાત્કાર છે જીવ બ્રહ્મની એકતા, કે જેના પછી કંઈ જ કરવાનો ન રહે. એ જે આત્મ સ્વરૂપ છે એ શ્લોકની બીજી પંક્તિમાં એનો ઘટસ્ફોટ કર્યો છે કે જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે કંઈ કરવાનો અવશેષ રહેતો નથી. અસ્તિ કિંચિત સ્વયં નિત્ય મહં પ્રત્યયવલંબનમ અવસ્થાત્રય સાક્ષી સન પંચકોશ વિલક્ષણ અહમ પ્રત્યવલંબનમ, હું છું એવા પ્રતીતિનો આધાર. કિંચિત સ્વયં નિત્યમ અસ્તિ, કોઈ સદા રહેનારો આત્મા છે. આધાર હું છું એનો આધાર કોણ? કાયમી રહેનારો જે આત્મા છે ના, એ આત્મા એનો આધાર છે. અવસ્થાત્રય સાક્ષી સન, આ ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. અને પંચકોશ વિલક્ષણ, પંચકોશથી જુદો છે. પંચદશીમાં છે ને પંચકોશનો વર્ણન કર્યો, અને ગુરુજી કહે કે આ પંચકોશ છે ને એને તું જોનારો જાણનારો, એનાથી તું ભિન્ન આત્મા છે. પેલો શિષ્ય કહે ગુરુજી તમારી વાત તો સાચી, પણ આ પાંચ છે ને, પાંચ કોષને અમે જાણીએ, છઠ્ઠાને અમે જાણતા નથી, અને પાંચ કોષને તમે આત્મા નથી એમ કહો છો. તો ગુરુજી ના કહી શકાય. ગુરુજી કે બાળમ બરાબર, તારી વાત સાચી છે, પણ આ પાંચને જાણનારો નથી એમ કહી શકાય? તો ના, એ તો છે ને. આ પંચકોષથી વિલક્ષણ છે, જુદો નહીં, વિલક્ષણ. એના લક્ષણો જુદા છે. એટલે વેદાંતમાંના ભેદની વાત બધા નથી કરતા, વિલક્ષણતાની વાત કરે છે. એ આનાથી વિલક્ષણ છે ને આનાથી વિલક્ષણ છે. લક્ષણો જુદા જુદા છે, વસ્તુમાં ભેદ નથી. વસ્તુમાં ભ્રાંતિથી લક્ષણો ભિન્ન દેખાય છે. એટલે આ પંચકોશથી વિલક્ષણ છે આત્મા. એ પંચકોશને જાણનારો, પંચકોશ વિવેક છે ને પંચદશીમાં, આ એમાં બતાવે છે કે પંચકોશને જાણનારો એ આત્મા, આ એ તું છે, એ સાક્ષી છે. અને એ પંચકોશથી વિલક્ષણ છે, કારણ કે એ બધા જળ છે, અને તું એનાથી વિલક્ષણ, તું ચેતન છે. એ પોતાને જાણતા નથી, અન્યને જાણતા નથી. તું પોતાને જાણે અને અન્યને પણ જાણે. એ પોતાને જાણે એમ કેવું પડે છે કે પોતાને કઈ રીતે જાણે, કયા સાધનથી જાણે? પણ એ ભ્રાંતિ, માત્ર ભ્રમ રહે કે કલ્પના ન રહે એટલા માટે કે પોતે પોતાને જાણે છે. એ પંચકોશી ભિન્ન છે. અને એ જે જાણે છે, યો વિજાનાતિ સકલમ
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ બુદ્ધિ તદ્વૃત્તિ સદ્ભાવ મભાવ મમિત્યયમ. ય એટલે જે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ છે. બુદ્ધિની છે. બુદ્ધિવૃત્તિ ભાગવતમાં પણ આવે છે. પ્રહલાદ જ્યારે સમજાવે છે પોતાના મિત્રોને ત્યારે કહે છે કે આ આત્માની વૃત્તિઓ નથી, બુદ્ધિવૃત્તિ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. અને આત્મામાં વૃત્તિ નથી ને અવૃત્તિ નથી, એ બંનેથી ઉપર ઉઠેલો તત્વ છે. તત વૃત્તિમ સદભાવમ, તે વૃત્તિના સદભાવને તથા આભાવને સકલમ સર્વને વિજાનાથી સારી રીતે જાણે છે. અહમ ઇતિ, હું, અયમ આ આત્મા છે, એ બધાને જાણે સારી રીતે. છે એને જાણે અને નથી એને પણ જાણે. એ ભાવ અભાવને જાણનારો સંકેત તો કરી દીધો, એ તમે છો, પણ તમે ભાવ અભાવમાં જ પડ્યા રહો, કઈ શું થાય? આ સંકેત કરે છે. સંકેતિક ભાષા ઉપનિષદોમાં ચાલે છે અને તત્વજ્ઞાન માટે સંકેતિક ભાષા જ ચાલશે, બીજી ભાષાનો એ ઉપયોગ થતો નથી. એટલે કહી દીધું કે બધાને જાણે એ જેને કોઈ ન જાણે. ચેતનની વ્યાખ્યા શું? પોતાને જાણે, બીજાને જાણે, જેને કોઈ ન જાણે એ ચેતન છે. અને આપણે તો શું સમજીએ? ઇન્દ્રિય વાળો હોય, હાલે ચાલે ચેતન. તો આપણે જો હાલે ચાલે ચેતન, તો આપણે તમે કેટલા દોડો? કલાકના કેટલા કિલોમીટર દોડો વધારે? અને ગાડી 800 કિલોમીટર સુધી દોડે, ભાઈ એ ચેતન કે તમે ચેતન? ભાઈ જાણે આ મારો માલિક છે કે નથી. એટલે શું જળ છે, પોતાને હાલવે ચાલે કે સેન્દ્રિયો, એટલે એ ચેતન નથી. ચેતન એ છે કે જે બધાનો પ્રકાશ કરે, બધાને જાણે અને જેને કોઈ ન જાણી શકે. આ એવો જે આત્મા છે, એ આત્મા હું છું. અધિષ્ઠાન આત્મા છે. એટલે કે ટૂંકમાં કહેવું હોય તો હું છું અને હું આત્માના ચેતનમય કે જ્ઞાન સ્વરૂપનો નિર્દેશ જે કરે છે, આ એ બધાને હું જાણું છું. એટલે પોતાનું સૂક્ષ્મ અસ્તિત્વ છે એ સૂચવે છે. હું સત છું, ચિત છું અને આનંદ સ્વરૂપ છું. અહમ જ્ઞાન અને અહમ અર્થાત એ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા એ બધા જળ છે. આ એને હું જાણનારો છું. એ હું એનાથી ભિન્ન છું, અસંગ છું અને વિલક્ષણ છું. આ પ્રમાણે આત્મા છે ના ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે. અને ત્રણેય અવસ્થાનો દ્રષ્ટા હોવાથી અવસ્થાઓમાં કાર્યશીલ રહેલી જે બુદ્ધિવૃત્તિ છે, આ એ બુદ્ધિવૃત્તિના લય સમયે પણ બુદ્ધિવૃત્તિ નથી, એનો આ ભાવ છે એને પણ જાણે છે. ભાવ છે એને જાણે છે. એ ભાવ, આ ભાવને જે જાણનારો છે ને એ હું છું. એ તમને આમ હાથમાં પકડીને કે કોઈ ઇન્દ્રિય દ્વારા બતાવી શકાય નહીં, સાંકેતિક વૃત્તિ દ્વારા સમજી શકાય છે. એટલે મહારાષ્ટ્રમાં જાસૂસી છે ને, એનું મોટા ભાગે કહે છે શિવાજી મહારાજથી પ્રસિદ્ધ થઈ છે. અને એમાં છે ને આમ જાય સીધું તો ખબર પડે. એટલે શું હોય, એટલે આખો ઝોપો પહેર્યો પગ સુધી, અંદર ધોતી હોય, ઉપર ઝોપો પહેર્યો હોય, ઉપર કોળાની ટોપ હોય આમ ઊંચો. એટલે ટોપી જોઈ છે ને કબીર મહારાજ જેવી, પણ એના કોળા આમ ચોંટાડેલા હોય ચારે બાજુ. અને એ જાય ને કોઈના ઘરે જાય ત્યારે દરવાજા પાસે જાય. એટલે સ્વાભાવિક છે, બહેનો પછી કંઈક અનાજ કા કંઈક લઈને આવે અને એના સાથે છે ને એક સંભળાવાળો હોય, મગજ પર ઢોલકો એ હોય, એ દૂર ઊભો રહે. પેલા બેન શું વાત કરે છે સાથે એની ખબર ન પડે કાંઈ, એટલો દૂર હોય. અને આ બધું બેનને પૂછી લે, બધી ઘરની વિગત બધી પૂછી લે. અને અહીંથી ખાલી ઈશારો કરે, આમ ઈશારો કરો તો પેલો બધો કહી દે કે શું કરે. આ સંકેત કરે ને, આ સંકેતથી જ એને જ્ઞાન થયું કે આ રીતે આ કહ્યો છે. એ રીતે આ ગુરુ છે ને એ દેશી કેમ કહેવાય છે કે આ આંગળીથી બતાવે છે કે આ તું છે, જેના ઉપર તું અત્યારે
સ્થિર છે, લક્ષ્ય સ્થિર છે ને એવો સંકેત કરી દે છે. અને આ સંકેતમાં જાણી જાઓ. બાપુજી વાત કરી હતી બહુ મસ્ત દૃષ્ટાંત. કઈ એક ભાઈને એવો રોગ થયેલો કે બધે ફરીને આવે, બધા કહેતો કે હવે આમાં કોઈ ફેરફાર પડે એમ નથી, પણ એક વૈદ છે ત્યાં તું જા ના તો તારો રોગ દૂર થઈ જશે. એટલે ગયો વૈદના ત્યાં, એને વાત કરી કે મેં સાંભળ્યું છે કે તમે મારો રોગ દૂર કરી શકો, બીજો કોઈ કરી શકે એમ નથી. પહેલાં કીધું કે હું તારો રોગ જાણું છું, તારા રોગની દવા જાણું છું, પણ હું તારા રોગની દવા નહીં કરી શકું. એ કંઈ કેવી રીતે? એનો કઈ ઉપાય? તો ઉપાય છે, હું સવારે જ્યારે ફરવા નીકળું ને ત્યારે તું પારા સાથે ફરવા આવજે અને હું લાકડી જે છોડને આડાડી છે તારી દવા. હવે વૈદરાજ સાથે ફરવા નીકળે, વૈદરાજ લક્ષ્ય ક્યાં હોય? વૈદરાજ મુઠ્ઠીમાં લાકડી પકડી ત્યાં હોય તો કે ના, આ આમ હાલે છે ને, એ ટોક ક્યાં હાલે છે ને ક્યાં હાલે છે એના ઉપર દૃષ્ટિ છે. જતા જતા પહેલા ચાલતા ચાલતા આમ આડે નીકળી. હવે એ વખતે જો સંકેત સમજી લે, જાણી લે, તેની દવા મળે નહીં તો ના મળે. આ સંકેત છે, આ તારી દવા, આ તું છે. આ એ સંકેત દ્વારા સમજાય તો જ થાય, બાકી તમારે બીજો કોઈ એના માટે રસ્તો નથી. અને ઉપનિષદોની ભાષા જે છે લક્ષ્યાર્થે સમજાવે છે, વાચ્યાર્થે નહીં. અને આ ભાવ એ શું છે? નજીકથી સંકેત કરી દે. આ જેમ ભાવ ને આ ભાવ જાણે એ તું છું, પછી એટલો એનાથી વધારે શું કહી શકે? આવો છે, તેવો છે, ઈતિ છે ને એ આત્માનું સ્વરૂપ નથી. અને નેતિ આત્માનું સ્વરૂપ નથી. અને નેતિનો જેનાથી ભાવ આ ભાવ ખબર પડે એ તું પોતે છો. આ એ સાક્ષી છે અને સાક્ષી જ્ઞાન સ્વરૂપ છે. એ પોતાને જાણે ને બધાને જાણે છે અને હકીકતમાં કોઈને જાણતો નથી. સાચી વસ્તુ છે, કોઈ છે નહીં, જાણે કોને? તમે દોડીમાં સર્પને જાણ્યો, શું જાણ્યો કહો? કઈ જાણ્યો? કઈ નહીં. તો આ જગત ભલે પ્રતીત થાય પણ જ્યાં દેખાય છે ત્યાં નથી. તો તમે શું જાણ્યો, શું જોયું? કઈ જોયું નથી. આંધળામાં તમારો શું ફરક? આંધળામાં જગતમાં દેખાય તો કઈ ફરક પડતો નથી. આંખવાળાને દેખાય તો શું ફરક પડે? આ મિથ્યા જગત દેખાય તો શું, ન દેખાય તો શું, એનો ભાવ શું, અભાવ શું, આ એને જાણનારો એ તમે છો, તું છે. એ ગુરુજી સમજાવે છે. ય પશ્યતિ સ્વયં સર્વં ય ન પશ્યતિ કશ્ચન યશ્ચેતયતિ બુદ્ધ્યાદિં ન તુયં ચેતયત્યયં. ય સ્વયં, જે પોતે જ સર્વં પશ્યતિ, બધાને જુએ છે એટલે જાણે છે. પ્રકાશ સ્વરૂપ છે, બધાને પ્રકાશ. એટલે આ સૂર્ય ચંદ્ર પ્રકાશ કરે એવી રીતે કે ના, પહેલા તો એવો જ લાગતો હતો કે હજારો સૂર્ય ચંદ્રને પણ પ્રકાશે છે. તો કે આવો કેવો પ્રકાશ હશે? એવી કલ્પના જ માત્ર થાય ને એ વખતે તો ખબર જ નથી કઈ. પ્રકાશ એટલે જાણવું એવા અર્થની ખબર નહોતી. એટલે પ્રકાશ છે એટલે કે આ ચંદ્ર સૂર્ય આ બધાને જાણે છે. અને એ છે તો આ બધા છે, નહીં તો કોઈ નથી. આ સૂર્યનો ઉદય થયો હોય અને 12 વાગે એને આપણે ગદગદાટ ઊંઘતા હોય તો આપણા માટે સૂર્ય ખરો? સૂર્ય આવીને કહે હું છું, એની હયાતી સિદ્ધ કરે. આ તમે એની હયાતી સિદ્ધ કરો છો, તમે એને સત્તા આપો છો. એટલે આ બધાને તમે જુઓ છો, જાણો છો. એ સોપાધિક રીતે વાત છે. અને તત્વજ્ઞાન થયા પછી જોવાનું, જાણવાનું કશું રહેતો નથી. કશ્ચનયમ, પણ કોઈ જેને ન પશ્યતી, જેને કોઈ જાણી શકતો નથી. આ દેહ જાણે આત્માને, એ પોતે જડ છે. મન બુદ્ધિ ચિત્ત એમાંથી કોઈ પણ એનો પ્રકાશ ન કરી શકે. આ જેનાથી આ બધું પ્રકાશિત થાય એને કોણ પ્રકાશિત કરે? પ્રમાતા ચ પ્રમાણંચ પ્રમેય પ્રમિતિસ્તથા યસ્ય પ્રસાદાત સિદ્ધ્યંતિ તત્સિદ્ધ કિમપેક્ષતે. કે જેના કૃપાથી પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય અને પ્રમા એ ચારે ચાર પ્રકાશિત થાય એને કોણ પ્રકાશિત કરી શકે? એને કોઈ પ્રકાશ વિજ્ઞાતારમ મને કે ન જાણાતી. આ જે જાણનારો છે એને કોણ જાણે છે? કોઈ જાણી શકતો નથી. એટલે જે બધાને જાણે પણ એને કોઈ જાણી શકતો નથી. અને જે બુદ્ધિ
ચેતયતિ તું, બુદ્ધિ વગર એને ચેતન કરે છે. ચેતના અને ચેતનમાં ફરક છે. ચેતન છે ને આ એ સંગ વાળો નથી, અને ચેતનતા છે એ સંગ વાળો એ છે. સંગ છે ને આ એ છે, આ ઇન્દ્રિય આદિ આ બધું શરીર છે ને સંગ, આ એ સંગ વાળો છે. એ ચેતના એમાં આવે છે. ચેતના અનાત્મામાં આવે છે, આત્મામાં નથી. આત્મા ચેતન છે અને ચેતના છે ઉપાધિ વાળો છે. એટલા માટે ચેતન અને ચેતનામાં બહુ ફરક છે. આત્મા ચેતન છે, આ આત્મામાં ચેતનતા છે એ ખોટું છે. આત્માના લીધે બુદ્ધિમાં ચેતનતા આવે એ થઈ શકે, પણ આ આત્મામાં ચેતનતા છે એ ન સમજનારા બોલતા હોય છે. તું પણ એટલે કે યમ ન પશ્યંતી, જેને કોઈ ચેતનવંતું કરી શકતું નથી. અયમ તે આત્મા છે. ભાગવતમાં બહુ સરસ વાત કરી છે કે આ બધાને ચેતનવંતું કરે, પણ એને કોઈ ચેતનવંતું કરી શકે નહીં. જેમ ગોળને ગળ્યો થવો હોય ને તો ખાંડ પાસે ગળ પણ ઉછળો માગવું પડે, અને ખાંડને ગળ્યું થવું હોય તો લાડવાભાઈ માગે. આ ચેતનથી આ જગત ચેતનવંત થાય છે. આ એને કોઈની જરૂર નથી. આ એ બધાને જાણે એ આત્મા છે. એમ આત્મા આ આંગળી કરીને બતાવે છે. જ્યારે આપણી વૃત્તિ બરાબર એના ઉપર સ્થિર હોય, પહેલા સાક્ષી ભાવ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી બ્રહ્મ ભાવ પ્રાપ્ત ન થાય, બ્રહ્મ જ્ઞાન ન થાય. સાક્ષી ઉપર પ્રેમ હોય ને તો એ જ સાક્ષી બ્રહ્મ છે. વેલજીભાઈ દૃષ્ટાંત આપતા, એટલે ગિલ્લી દંડા રમો છો ને, એટલે આમ એક નાલી જેવો ખોદેલો હોય નાનકડો, એના ઉપર આડી રાખીને પછી આમ મારે, અને પછી હું ઉપર ઉઠે ને પછી બરાબર મારે, પછી દૂર જાય ને. પણ દૂર ક્યારે જાય કે ઉપર ઉઠે તો ને. પહેલા શરીરથી ઉપર તો સાક્ષી ભાવ ઉઠો, સાક્ષી ભાવમાં તો આવો, સાક્ષીને જાણો, સાક્ષી ઉપર પ્રેમ થાય તો એ સાક્ષી હું છું, એમાં કયું આગળ નથી. એક વખત મોહનભાઈ જ પૂછ્યો તો અખંડાનંદજીને, સાક્ષી બ્રહ્મ છે એમાં પ્રમાણ શું, કેવી રીતે છે? અખંડાનંદજીએ સામેથી પ્રશ્ન પૂછ્યો, એમાં તમને શું વાંધો છે? પહેલા વાંધો બતાવો તો જવાબ આપીએ. સાક્ષી બ્રહ્મ સ્વરૂપ છે, પ્રમાણની ક્યાં જરૂર છે? આ જે પોતે જ પ્રમાણ છે, પ્રમાણનો પ્રમાણ છે, એના માટે પ્રમાણની જરૂર હોતી નથી. એટલા માટે જે આત્મા છે ને બધાને જાણે ને કોઈ ન જાણે. આ ઇન્દ્રિયો આદિ બધાનો અનુભવ આ બુદ્ધિ દ્વારા અનુમાન થાય. આ બુદ્ધિ દ્વારા વાસ્તવિક એનો અનુભવ થતો નથી. આ વીજ પદાર્થોનો અનુભવ થાય છે ને એ અનુમાન જ છે, આપણે કલ્પના જ કરીએ છીએ. પણ જે કલ્પે છે, કલ્પક છે, કલ્પના છે, એનો જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાનનો ભાન થાય તો ત્રણ આદ્યસ્થ થઈ જાય, ઉડી જાય છે. અને આ જગત ત્રણેય કાળમાં નથી એવું ભાન ક્યારે થાય કે આત્મજ્ઞાન થતા એક સેકન્ડમાં. એમાંથી ત્રણ છે, વાસનાક્ષય થાય તો પણ તત્વજ્ઞાન થાય, મનોનાશ થાય તો તત્વજ્ઞાન થાય, તત્વજ્ઞાન થાય તો પેલા વાસનાક્ષય અને મનોનાશ થઈ જાય છે. એટલે આ મન જ્યારે વિસ્તાર પામે છે ત્યારે જગત, અને મન સુસુપ્તિમાં લિપ્ત સુસુપ્તિમાં લીન થાય છે તો જગત જેવું કાંઈ નથી. આ ઉત્પત્તિની નાશ શું છે કે પેલો આલ્બમ છે, સમજો નકશો છે ઇન્ડિયાનો, વીંટી લીધો તો દૃશ્ય નથી, આ લીન થઈ ગયો, આને ખોલો ત્યારે ફરી પ્રગટ થઈ જાય છે. એવી રીતે આ જાગ્રત અને સ્વપ્ન છે. ભગવાન જ્યારે આંખ ખોલે ત્યારે જગત દેખાય છે, અને ભગવાન આંખ બંધ કરે ત્યારે જગત દેખાતું નથી. એ ભાવનો અભાવનો પ્રકાશક એ આત્મતત્વ છે. અને એ બધાને જાણે છે, એને જાણે નથી એને પણ જાણે. એ છે ને સાક્ષી છે દીવાના જેવો. સભાગૃહમાં બધા પ્રેક્ષકો આવ્યા હોય, નર્તકી આવે, નૃત્ય આદિ કરતા હોય, એને દીવો પ્રકાશી છે. અને પ્રોગ્રામ પૂરો થાય ને બધા જાય તો
ખાલી હોલને પણ આ પ્રકાશે છે. એ રીતે આ ભાવ અને આ ભાવનો પ્રકાશક આ સાક્ષી છે. કોઈ હોય તો જાણે અને કોઈ ન હોય એને પણ જાણે. અને વાસ્તવિક જોઈએ તો જાણવું અને ન જાણવું બંનેથી પર તત્વ છે. એમાં જાણવા ન જાણવા પણ જાણ્યા પછી રહે. એક વખત જાણવું પડે પછી ન રહે, પછી બંને નિવૃત્ત થઈ જાય છે. येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किंचन आभारूपमिदं सर्वं य भान्तमनुभात्ययम्. येन એટલે કે જેનાથી ઇદમ વિશ્વમ આ વિશ્વ ઇદમ છે. ઇદમ અને આત્મા છે એ અહમ. ઇદમ વિશ્વમ એટલે કે આ સંપૂર્ણ જે વિશ્વ છે વ્યાપ્ત છે. યમ કિંચન એને કોઈ ન વ્યાપનોતી. આ વિશ્વ છે ને, આ વિશ્વ એમાં વ્યાપ્ત છે પણ એ વિશ્વમાં વ્યાપ્ત નથી. એટલે આદિષ્ટાન છે, આદિષ્ટાનમાં અધ્યસ્થ નથી. એટલે વ્યાપ્ય વ્યાપક ભાવ છે ને એ પણ મિથ્યા છે. વ્યાપ્ય વ્યાપક અથવા મિથ્યા. મિથ્યા જ વસ્તુ, બે વસ્તુ હોય તો વ્યાપ્ય વ્યાપક ભાવ બની શકે છે. લોખંડ છે, અગ્નિમાં નાખ્યો તો લાલ ચોળ થયો, અગ્નિમાં વ્યાપ્ત થયો. પણ બે છે ને એવી રીતે આ આત્મા છે પણ જગત નથી. અને બે નથી એટલે એમાં વ્યાપ્ત થવાપણું પણ નથી. એ પણ જગતમાં ખરેખર વ્યાપ્ત નથી અને જગત એમાં વ્યાપ્ત નથી, કારણ કે જગત નામની કોઈ વસ્તુ જ નથી. ઇદમ સર્વમ પણ આ બધું આભાસ રૂપમ, આભાસ માત્ર છે. જેમ રેલવે જતી હોય અને ધુવાડો નીકળતો હોય તો એ અનુમાનાભાસ થાય ને. ત્યાં જાઓ તો રેલવે આગળ નીકળી ગઈ હોય, ધુવાડો રહે, ત્યાં તમને આગની ન મળે તો એ શું છે? માત્ર આભાસ થયો છે, પ્રમાણાભાસ, અનુમાનાભાસ થાય છે. એવી રીતે આ પણ માત્ર આભાસ સ્વરૂપ છે. જ્યાં દેખાય ના ત્યાં તમે શોધ કરો તો મળે નહીં. શોધ નથી કરતા, સ્વીકારી લઈએ છીએ, દેખાય છે માટે સાચું. જો જ્ઞાની અને અજ્ઞાનીને તમે પૂછો જગત સાચું કેમ, તો અજ્ઞાની કહે દેખાય છે માટે, અને જગત મિથ્યા કેમ, તો જ્ઞાની કહે દેખાય છે માટે. કારણ કે જે વસ્તુ દેખાય તમારે જે ભિન્ન હોય એ હોતી નથી, માટે મિથ્યા છે. અને પહેલા તો સ્વીકારી લીધું દેખાય માટે હતું, પણ જેનાથી દેખાય એ સાચા છે એ તપાસ કર્યો ક્યારે? કારણ કે જે ઇન્દ્રિયો દ્વારા દેખાય એ જ પોતે મિથ્યા છે. તો એ સત્ય જગતને, સત્ય વસ્તુને કેવી રીતે બતાવી શકે? ખોટા જગતને જ બતાવે છે. એટલા માટે એ આભાસ સ્વરૂપ છે. યમ ભાંતમ, આ જેના પ્રકાશ છે એમ આ બધું અનુભાતી. આ જેના પ્રકાશ છે આ બધું પ્રકાશિત થાય છે. જેના પ્રકાશ છે આ બધાનો અનુભવ થાય છે. પહેલા તો દેખાય શું? પ્રકાશ. અને પછી ચિત્ર દેખાય. પણ ચિત્ર ઉપર નજર જાય તો ચિત્ર દેખાય ને પ્રકાશ દેખાતો નથી. ટીવીમાં શું થાય? તમને પ્રકાશ દેખાય ના, એ ચિત્રને જોતા હોય. પણ ક્યારે ભાન થાય? પ્રકાશનો લાઈટ જાય પછી ભાન થાય ને. અત્યાર સુધી નહોતો પ્રકાશ, પણ ચિત્ર ઉપર દૃષ્ટિ હતી એટલે પ્રકાશ ઉપર દૃષ્ટિ ન ગઈ. એવી રીતે આ જગત ઉપર જ્યાં સુધી દૃષ્ટિ છે, જગત પણ એક ચિત્ર છે. એ ચિત્ર જોવામાં રહો તો એનો પ્રકાશક ન મળે. પણ આ બધાનો પહેલા આ પ્રકાશ થાય આત્માનો, અને પછી આ બધું દેખાય. કશ્ય ભાષા સર્વવિધમ વિવાથી, એના પ્રકાશવાથી આ બધું પ્રકાશિત થાય છે, બધું જણાય છે. પોતાને મેળે જણાતો નથી, એની હયાતી જ નથી. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વવિધમ વિભાતિ. આ પરબ્રહ્મ પરમાત્માના પ્રકાશથી સૂર્યાદિ બધા પ્રકાશિત થાય. અને સંપૂર્ણ જગત એનાથી પ્રકાશ થાય. પહેલા એનો જ્ઞાન આત્માનો પ્રકાશ થાય, પછી અનાત્મ દેખાય.
એ આત્મ પ્રકાશમાં અનાત્મા આદિ પ્રકાશિત થાય છે, નહીં તો એની કોઈ હયાતી નથી. પણ એ જગતના પાછળ જે પ્રકાશક છે એને જોનારો જાણનારો એ ઢંકાઈ જાય, આવૃત થઈ જાય છે આજ્ઞાનના કારણે. પણ જ્યારે વૃત્તિ બાપુજી ભાગવતમાં કહે ને, લોકો કહે છે કે અમે અત્યાર સુધી ભગવાનને ભાળ્યા જ નથી. ક્યારે જે પ્રસંગ આવે ને ત્યારે ભગવાન પ્રગટ થાય, પછી સંકીર્તન થાય, પછી પહેલા કહે છે પ્રભુ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં ત્યાં આપે આવું. પણ લોકો કહે ભગવાન ભાગવત કોઈ ભાગવત કથામાં તમે ભાળ્યા જ નથી, આવ્યા જ નથી. આ પહેલા તો ભાળો છો ભગવાનને ને પછી જગતને, અને ખોટા બોલો છો કે ભગવાનને જોઈને કોઈ એમ પ્રકાશ સામે જોયો જ નથી એમ કહે તો એ ખોટો બોલે છે. એવી રીતે તમે કહો કે અમે ભગવાનને જોયા નથી, ખોટો બોલો છો. પહેલા જુઓ ભગવાનને, પણ એને મહત્વ આપતા નથી. અને મહત્વ આપો છો પદાર્થને, વિષયને. અને જ્યાં આ ક્ષેત્રમાં પ્રવેશ નહીં ત્યારે એવો જ લાગે ને કેવી રીતે પ્રકાશ થશે. આ સૂર્યનો આટલો પ્રકાશ, ચંદ્રનો આટલો પ્રકાશ, અને આ ભગવાન કેવી રીતે પ્રકાશ થશે? એટલે કેટલા સૂર્યનો ચંદ્રનો એમાં પ્રકાશ હશે? આ એવી કલ્પના એ વખતે થાય છે. પણ જ્યારે વેદાંતનો થોડો ઘણો અભ્યાસ થાય પછી ખબર પડે કે પ્રકાશ એટલે જાણવું. આ બધાને આત્મા જાણે છે, એને અનાત્મ પદાર્થ કોઈ આત્માને જાણતા નથી. સૂર્ય ચંદ્ર બધા અનાત્મા છે, કોઈ આત્મા નથી. એ ઇન્દ્રિયો છે, એ સાધન છે, પણ એ સાધ્ય નથી. સાધ્ય પરમાત્મા છે, એનાથી વિરુદ્ધ આપણે કર્યો છે. પરમાત્મા સાધન અને સંસાર સાધ્ય. આ જાય બધી આટલી લાઈનો લાગે છે, ડકાબુકીમાં મરે છે, એ ભગવાન માટે જાય છે? ભગવાન માટે મરે છે? ના, માગવા જાય છે. જે આ જાય છે ને મોટા મોટા ભિખારી છે, બીજું કાંઈ નથી. ભીખ માગવા જાય. છોકરો જોઈએ, છોકરાને લગ્ન થવો જોઈએ, આમ જોઈએ. આ એ માગવા જાય ને કે ભગવાનનો ભગવત પ્રાપ્તિ માટે જાય. ભગવાન માટે કેટલા જાય? હોય ન હોય એવું નહીં, પણ બહુ ઓછા હોય છે. અને તત્વજ્ઞાનનો પ્રભાવ તો જીવનમાં આવ્યા વગર રહેતો નથી. એક બેન એક્સિડન્ટ થયેલો, એમાં પતિ અને પુત્ર નજર સામે ગુજરી ગઈ. અને બેનના આખા શરીરમાં પાટો, આખા શરીરમાં, એક જગ્યા ને આખા શરીરમાં. કોઈ મળવા આવે તો કે બેન આટલો તમે ભગવાનનું ભજન કરે, આટલો કરે, તમને આ પરિસ્થિતિ. આપણે જેવું હોય શું કહે? ગમે તેમ બોલી નાખીએ ને. બેને શું કીધું કે તમે ભગવાનની કૃપા નથી જોતા? મારા દૃષ્ટિ આગળ મારા પતિ અને પુત્ર ગયા છે, અને હું આ સ્થિતિમાં છું, પણ મને કોઈ દુઃખ નથી. એ ભગવાનની મોટા મોટી કૃપા કરી કરે. કે ભગવાન કૃપા કરે એટલે કે તમને બચાવવા નહીં આવે. આ કોઈ પણ પરિસ્થિતિમાં તમે સમ રહી શકો, સુખ દુઃખમાં, એ ભગવાનની કૃપા છે. અને તત્વજ્ઞાન શું કરે? સમ રાખે તમને. સુખ સ્પર્શ ન કરે, દુઃખ સ્પર્શ ન કરે. પરિસ્થિતિ તો આવે, અને પરિસ્થિતિ ક્યાં સાચી છે? નથી સાચી, છતાં પકડી રાખે. જો આપણે કઈ કહીએ ને બેસો બેસો, પાણીની રેલ આવતો હોય ને બેસો, એ કે તમને શું ખબર પડે? તમારે વિચારો તો ખબર પડે, પણ છે જ ક્યાં રેલો? આ તો તમે માની લીધો છે, ઊભો કર્યો છે એટલે બધું આવે. તમે આમંત્રણ આપો તો આવે, ના આપો તો ક્યાં ક્યાં. એટલે આપણે આ બધાની સ્વીકૃતિ આપી છે, એટલે આ બધા આવતા હોય છે. બાકી કોઈની સત્તા નથી. પોતાની સત્તા આ એ પદાર્થોમાં મૂકી છે, અને એટલે પછી સત્તાવાન થઈને આપણું ગળું પકડે ને આપણને બહુ પાડવાનું આવે. જે સમજતા ના હોય ને, સાંભળે હોય એ કે મારા સત્તા ત્યાં જગત ચાલે. તમારા 3.5 હાથવાળાના સત્તાથી કશું નહીં ચાલે. સમજ્યા? એ તે તત્વ છે ના, એ પરમાત્મા તત્વ છે કે જે આત્મ તત્વ, જે બ્રહ્મથી અભિન્ન છે. આ સત્તા એટલે હોવા પણ એનાથી આ બધાને સત્તા પ્રાપ્ત થાય છે. અને એ સત્તા ના આપે તો કોઈને સત્તા સિદ્ધ થતી નથી. આ એ આત્મ તત્વ છે, એ તમે છો. આ બધાને સત્તા આપનારા છો, પણ 3.5 હાથમાં રહીને નહીં. અથવા સૂક્ષ્મમાં કા કારણમાં રહીને નહીં. 3 જગ્યાએ છે રહેવાની. કા સ્થૂળમાં રહે, કા સૂક્ષ્મમાં રહે, કા કારણમાં રહે. આ પણ એમાં તમે રહો, એ આત્મા નથી. એ તો જીવાત્મા છે. 3 અવસ્થામાં વારા ફરતી ફરે છે. અવસ્થાઓ આવે અને જાય, અને આત્મા તો એનો
ભાવ અને અભાવ બંનેનો પ્રકાશક છે. આ ભાવ અભાવ મારે બહુ ફિટ થઈ ગયો છે, કારણ કે ભાવ અભાવથી જે એ બહુ લક્ષી જલ્દી થાય, પણ એ ભાવ અભાવ સમજાય તો અને પછી એનો પ્રકાશ એક તરફ ધ્યાન જાય તો કામ થઈ જાય. યશ સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય વિષયેષુ સ્વકીયેષુ વર્તતે પ્રેરિતા ઇવ. જેના સાનિધ્ય માત્રથી દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ સ્વકીયેષુ પોતપોતાના વિષયમાં પ્રેરિતા ઇવ જાણે કે પ્રેરણા પામ્યા હોય તેમ વર્તતે એ રીતે વર્તન કરે છે, દેખાય છે. આજે લો ચુંબક છે ને એ કઈ કરે તો એના સાનિધ્ય માત્રથી પેલો લોકોનો પેલો ખેંચાઈ આવે, પાવડર ખેંચાઈ આવે ને એના ચૂરો હોય એ ખેંચાઈ આવે. આ એનું સાનિધ્ય માત્ર છે, કઈ કરતો નથી. એવી રીતે આત્માના સાનિધ્યથી હાજરીથી જ આ બધું થાય છે, એ કરતો નથી ને કરાવતો નથી. અને આ ખરેખર પ્રેરિત થતાય નથી, પણ જાણે કે પ્રેરિત થાય છે એવું લાગે છે. આપણે બહુ ધ્યાન નથી આપતા. પ્રેરિત થાય એને સ્વીકારીએ, પણ અરે પ્રેરિત ક્યાંથી થાય એની હયાતી જ નથી. જાણે કે પ્રેરિત થાય છે, વાસ્તવિક કઈ પ્રેરિત થતા નથી. આ એને છે ને સત્તા મળે છે આત્મા પાસે. સત્તા છે ને એ જડમાં પણ પ્રતીત થાય, જ્ઞાન છે એ પણ સામે પ્રતીત થાય, પણ આનંદ છે ને એ સામે પ્રતીત ન થાય. તમારી વૃત્તિમાં આનંદનો અનુભવ થાય, સામે આનંદનો અનુભવ થઈ શકતો નથી. અને આત્મા પાસેથી આ ચેતનતા પ્રાપ્ત કરીને આ બધા કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એની બધી કોઈની સત્તા નથી. અને અહંકાર આદિની વાત કરે છે. એ 10 મિનિટની વિશેષ પછી આપણે આગળ વિષય જોઈશું. બોલો શ્રી સદગુરુદેવ કી જય.